નમસ્કાર મિત્રો, વીકેએમ મિસ્ટીરિયસ સ્ટોરીઝમાં તમારું સ્વાગત છે। શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે આખું ગામ, જેમાં સેંકડો લોકો રહેતા હોય, તે એક જ રાતમાં અચાનક ગાયબ થઈ જાય? કોઈ ચીસ નહીં, કોઈ પુરાવો નહીં, બસ સવારે જુઓ તો આખું ગામ સુનસાન। આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ એક એવી સાચી ઘટના છે જેનો જવાબ આજે પણ વિજ્ઞાન કે પોલીસ પાસે નથી। આજે આપણે વાત કરીશું એક એવા જ રહસ્યમય ગામની, જેનો ઇતિહાસ તમને અંદરથી ધ્રુજાવી દેશે। જો તમને રહસ્યો ગમતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે સત્ય તમારી કલ્પના કરતાં પણ વધુ ડરામણું છે। આ ઘટના છે વર્ષો જૂની, પહાડોની વચ્ચે વસેલું એક નાનકડું અને શાંત ગામ, જ્યાં લોકો હસી ખુશીથી રહેતા હતા। અહીંના લોકો ખેતી કરતા અને રાત્રે વહેલા સૂઈ જતા, પણ એક દિવસ કંઈક એવું બદલાયું જેણે બધું જ તબાહ કરી દીધું। ગામના વડીલો કહેતા કે તે રાત્રે આકાશનો રંગ અચાનક લોહી જેવો લાલ થઈ ગયો હતો। પશુઓ ડરના માર્યા જોરથી અવાજ કરવા લાગ્યા હતા। ગામની આસપાસના જંગલોમાંથી તીણો અને વિચિત્ર અવાજ આવી રહ્યો હતો, જાણે કોઈ શક્તિ તેમને બોલાવી રહી હોય। લોકો ડરીને પોતાના ઘરોમાં ભરાઈ ગયા અને દરવાજા બંધ કરી દીધા, પણ તેમને નહોતી ખબર કે આ દરવાજા તેમને એ અજ્ઞાત આફતથી બચાવી શકે। રાતના બરાબર 12 વાગ્યા અને આખા ગામની લાઈટો, મશાલો બધું જ એકસાથે ઓલવાઈ ગયું। ચારે તરફ માત્ર ઘોર અંધારું અને એક સન્નાટો છવાઈ ગયો। બીજા દિવસે જ્યારે સૂરજ ઉગ્યો, ત્યારે બાજુના ગામના કેટલાક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તેમને લાગ્યું કે રોજ સવારે ધમધમતું આ ગામ આજે આટલું શાંત કેમ છે? ઘરોમાંથી ધુમાડો પણ નહોતો નીકળતો। જ્યારે તેઓ ગામની અંદર ગયા, ત્યારે જે નજારો જોયો તે જોઈને તેમના પગ નીચેથી જમીન સર આખું ગામ સાવ ખાલી, બજારો સુનસાન હતા, ઘરોના દરવાજા ખુલ્લા હતા। સૌથી આશ્ચર્યની વાત એ હતી કે ઘરોમાં જમવાનું એમ જ ગેસ પર કે ચૂલા પર પડ્યું હતું, જાણે લોકો જમવા બેઠા હોય અને અચાનક ગાયબ થઈ ગયા। કપડાં દોરી પર સુકાતા હતા, કિંમતી સામાન અને ઘરેણાં પણ ઘરમાં જ હતા, મતલબ કે કોઈ લૂંટફાટ નહોતી થઈ। જો લોકો પોતાની મરજીથી ગયા હોત તો પોતાનો સામાન સાથે લઈ ગયા હોત, પણ એ તો માણસોનું એક ટીપું લોહી પણ નહોતું મળ્યું, અને ન તો કોઈની લાશ। જ્યારે પોલીસે તપાસ કરી, ત્યારે આસપાસના રેલવે સ્ટેશન કે રસ્તા ઉપર પણ કોઈના જવાના પુરાવા ન મળ્યા। વૈજ્ઞાનિકોનું માનવું છે કે કદાચ ત્યાં કોઈ ઝેરી ગેસ લીક થયો હશે, પણ જો એવું હોય તો લાશો ક્યાં ગઈ? બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ગામ પર કોઈ જૂનો શ્રાપ હતો, અથવા તો તે રાત્રે કોઈ પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સ આવ્યા હતા જે આખા ગામને ઉઠાવી ગયા। સત્ય ગમે તે હોય, પણ આજે પણ એ ખાલી ઘરો અને સુમસામ ગલીઓ ચીસો પાડીને પૂછે છે કે તે રાત્રે આખરે શું થયું હતું? મિત્રો, તમને શું લાગે છે? આ લોકો ક્યાં ગયા હશે? કમેન્ટમાં જરૂર જણાવજો। જો આ વિડીયો ગમ્યો હોય તો વીકેએમ મિસ્ટીરિયસ સ્ટોરીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।